ચાલો ધોરણ 10માં અભ્યાસ કરતા બધા જ વિદ્યાર્થીઓને નવીનભાઈને નમસ્કાર. ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ગઈકાલે વિદ્યાર્થી મિત્રો યુનિટ 9ની આપણે શરૂઆત કરી, પણ ટેકનિકલ પ્રોબ્લેમને કારણે પછી એ નાનો વિડીયો રદ કરવો પડ્યો. આજે ફરી વખત એને સમજવાનો પ્રયત્ન કરીએ. અંગ્રેજી ધોરણ 10 અને યુનિટ 9 એનો પાર્ટ 1. એની અંદર સૌથી પહેલા આજના આ ભાગમાં આપણે એનું પ્રી-ટાસ્ક, આમ તો 4 પ્રી-ટાસ્ક એમાં આપેલા છે, P1, P2, P3 અને P4. ચારે ચાર અગત્યના છે, પણ મારી દ્રષ્ટિએ P1 અને P2 એ બે વધારે અગત્યના છે. એ બે હું તમને કરાવું છું, અને બે P3 અને P4 તમને હું હોમવર્કમાં આપું છું. એ તમારે કરવાના છે અને કરીને મારા પર્સનલમાં મને બતાવવાના છે. અને પછી આ જે યુનિટ છે ટ્યુનઅપ ઓર ટીન્સ, એ 10મા ધોરણના પાઠ્યપુસ્તકમાં આ પ્રકારનું યુનિટ શું કામ મૂકવામાં આવ્યું છે? વોટ ઇઝ ધ મેસેજ? What is the purpose of such kind of unit in the textbook? We will discuss about that in detail. But first, let's try to understand pre-task 1 and pre-task 2. પૂર્વ કાર્ય. એ પૂર્વ કાર્ય શું કામ આપવામાં આવે છે એની પણ આપણે ચર્ચા કરવી છે. તો તમે જુઓ, પ્રી-ટાસ્ક 1 એની અંદર ઉપર જે સૂચના આપી છે એ સૂચના હું તમને પહેલા સમજાવું છું. હંમેશા એક્ઝામમાં પહેલા ઉપર જે ઇન્સ્ટ્રક્શન આવે ઇંગ્લિશમાં, હું જોઉં છું ઘણા બાળકો સૂચના જ નથી સમજતા, પછી અંદર શું કરવાનું છે એને ખબર કેવી રીતે પડે? તો સાદી સીધી વસ્તુ પહેલા શીખવાની બાળકો. જો પહેલું પ્રી-ટાસ્ક અને બીજું બે હું સમજાવું છું, એનું શું મહત્વ છે એ પણ હું તમને કહું છું. ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ પર્સન્સ undergo a lot of stress before a big match. Do you know how they keep calm before the starting of an important game? Read some of the facts. કોઈ મોટો મેચ હોય, વર્લ્ડ કપનો ફાઇનલ, જેને આખી દુનિયા જોઈ રહી હોય, કરોડો લોકો ટેલિવિઝન ઉપર અને હજારોની સંખ્યામાં ગ્રાઉન્ડમાં માણસો હોય ને ચીચિયારી બોલતી હોય, એવા સમયે જ્યારે મહત્વનો મેચ હોય ત્યારે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ જે હોય છે એ પોતાનો સ્ટ્રેસ ઓછામાં ઓછો આવે અને ઓછામાં ઓછું ટેન્શન આવે એના માટે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ શું કરે છે? પોતાના દિમાગને શાંત રાખવા માટે શું કરે છે એ તમે જાણો છો? ન જાણતા હોય તો કેટલીક હકીકતો અહીંયા આપી છે, એને વાંચો એમ કહે છે. હું હકીકતો તમારી સામે વાંચું છું. એ પહેલાં તમને એક વસ્તુ સમજાવું છું કે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ મોટા મેચ પહેલાં, સામાન્ય વન ડે કે ટેસ્ટ મેચ ને તો રમતા જ હોય છે, પણ મોટા મેચ પહેલાં, ખાસ કરીને વિશ્વ કપનો ફાઇનલ મેચ હોય, અઘરી ટીમ સામે હોય, ઓસ્ટ્રેલિયા સામે હોય, એવા સમયે આગલી રાતે, માની લો કે આજે મેચ છે અથવા તો આવતીકાલે ફાઇનલ મેચ છે, સવારે 9 વાગે શરૂ થવાનું છે, તો આજની સાંજ ખેલાડીઓ માટે બહુ અઘરી હોય છે. કયા ખેલાડી માટે? ફોર એવરી પ્લેયર. કેપ્ટન will be under pressure, wicket keeper will be under pressure, fielders will be under pressure, batsmen will be under pressure, bowlers will be under pressure.
Just every player will feel pressure before a big match. Bowler will think, will I be able to take wickets? Or the batsman will go after me and I will give lot of runs. Wicketkeeper will think, will I be able to take all the catches properly or will I drop? Or if I drop, then I will be responsible for the defeat of my country. Captain will think, will I be able to make proper strategy to win the match? Fielders will think, will be able to take catches or will we drop? What will the crores of people think if we lose? If we can't perform well on a particular day? So just every player, not in Indian side, but in Australian side as well, all the players will feel stress, feel pressure. When they are going to appear in the big match, final match, pressure of a final match will put them down. In the same way, when you have to appear in the board exam, local exam, no problem. But when you have to appear in the final exam, SSC board exam, at that time, most of the students feel pressure. We will be able to do well in the examination? Will I get good percentage of marks? If I can't do that, if I can't perform well, what will my teachers think about me? What will my parents think? What will my relatives, my classmates think? Such kind of thoughts strike your mind. આવું બને છે. જે મોટો મેચ હોય અને ખેલાડીઓ પ્રેશર અનુભવે છે, એક પ્રકારનું બોધરેશન, સ્ટ્રેસ અનુભવે છે, એ વિદ્યાર્થીઓ માટે મોટો મેચ કયો? તો કે બોર્ડ એક્ઝામ. જ્યારે બોર્ડ એક્ઝામ તમારે આપવાની હોય ત્યારે તમારા મગજમાં ઘણા બધા પ્રશ્નો આવે છે. તો એવા સમયે રિલેક્સ કેમ રહેવું? એ પરિસ્થિતિને હળવાશથી કેમ લેવી? પોતાની જાતને, દિમાગને શાંત રાખવા માટે શું કરવું? તો એના માટે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ શું કરે છે? મેચની આગલી સાંજે, એમ તમારે આવતીકાલે પરીક્ષા હોય તો આગળની સાંજે તમને તમારી જાતને રિલેક્સ રાખવા માટે, ટેન્શન ફ્રી રાખવા માટે, સિન્સિયર અને સિરિયસ છોકરાઓ જે હોય એને વિશેષ આવી અસર થાય છે. આખું વર્ષ વાંચ્યું ન હોય અને રેખડા હોય ને ભણવામાં ધ્યાન ન હોય, they don't feel pressure. They take everything easy. Happen will happen. એમ સમજીને પરીક્ષા આપી દે છે. તો આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ શું કરે છે? પ્રી ટાસ્ક 1માં જો તો આમાંથી તમને કંઈક ટિપ્સ મળશે બાળકો. એટલા માટે હું આ બે પ્રી ટાસ્કને અગત્યના ગણું છું. In order to keep themselves calm, એમની જાતને શાંત રાખવા માટે દિમાગથી, some sports persons, કેટલાક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ શું કરે છે? Sleep till late and come out of the rooms just before the match. મોડે સુધી સૂતા રહે છે અને પોતાના રૂમની બહાર sleep till late and come out of their rooms just before the match. મોડે સુધી સૂતા રહે છે. મેચનો બરોબર ટાઈમ થાય ને કે મેચ શરૂ થવાને થોડીક વાર છે ત્યારે હોટેલમાંથી, એમના રૂમમાંથી બહાર નીકળે છે. બીજું શું કરે છે? ચેટ વિથ ટીમ મેમ્બર્સ or support staff.
બટ અવોઇડ ડિસ્કશન્સ ઓન ધ ગેમ. ખોટી કંઈ જરૂર ન હોય તોય એના ટીમના સભ્યો બીજા ખેલાડીઓ સાથે ખોટી વાતો કરે છે. એનો જે સપોર્ટિંગ સ્ટાફ હોય, ડૉક્ટર વગેરે, એના ટ્રેનર, એની સાથે વાતો કરે છે. અને આજની જે ગેમ છે, ફાઇનલ મેચ છે, એના વિશે વાતો કરવાનું હાથે કરીને ટાળે છે, જેથી કરીને મગજ ઉપર સવાર ન થાય. બીજું શું કરે છે? રિવાઇઝ સ્ટ્રેટેજીસ ફોર ધ ગેમ વિથ ધ ટીમ મેમ્બર્સ ઓર ધ સપોર્ટ સ્ટાફ. 16 ખેલાડીઓની સાથે જે સપોર્ટ સ્ટાફ હોય એની સાથે અને પોતાના ટીમના સભ્યો સાથે રાતના સમયે આવતીકાલના મેચમાં કેમ રમશું એની જે યોજના બનાવી હોય, સ્ટ્રેટેજી બનાવી હોય, એનું પુનરાવર્તન કરે કે શું વાત થઈ હતી, ફિલ્ડરે શું કરવાનું, કેપ્ટને શું કરવાનું, આપણે શું વાત થઈ હતી, એ આખી યોજનાને તાજી કરે. ઈટ લાઇટ ફૂડ ધ પ્રીવિયસ નાઇટ. મેચની આગલી રાત્રે હળવો ખોરાક લે, સાવ હળવું ખાય. ઈટ light food the previous night and also take light breakfast on the day of the game. જે દિવસે મેચ હોય એ દિવસે પણ નાસ્તો સાવ હળવો લે, ભારે ખોરાક ન ખાય. વેક અપ અર્લી, વહેલા જાગી જાય. and try to live a routine life by doing warm up exercises, reading newspapers, listening to music, etc. જો ટેન્શનથી હળવા થવા માટે વહેલા જાગી જાય અને પોતે રૂટીનમાં જીવતા હોય ને કે મને કાંઈ અસર નથી, હું તો રૂટીન જીવું છું, એવો દેખાવ કરે, સવારમાં હળવી કસરતો કરે, વોર્મઅપ એક્સરસાઇઝ કરે, છાપું વાંચે, સારું એને ગમે એવું સંગીત સાંભળે, ગીત સાંભળે. ટ્રાય ટુ રિલેક્સ લાઈક ધીસ. Avoid heavy workout but try to balance themselves with the help of yoga. અઘરી કસરતો, શરીરના હાથ પગ અને અંગો દુખવા માંડે એવું ભારે વર્કઆઉટ ન કરે, પણ યોગા જેવી, પ્રાણાયામ જેવી હળવી કસરતો કરે ખેલાડીઓ પોતાને રિલેક્સ રાખવા માટે. ટોક ટુ ધેર ફેમિલી મેમ્બર્સ ઓર ક્લોઝ વન્સ ઓવર ફોન. ફોનમાં પોતાના નિકટના મિત્રો સાથે, પરિવારના સભ્યો સાથે વાતો કરે, અલગ મલગની વાતો કરે, એટલે ઓલા વિચારો જતા રહે, મેચના વિચારો ઓછામાં ઓછા આવે અને મેચ જલ્દી શરૂ થઈ જાય. કારણ કે ત્યાં સુધી તરેના વિચારો મગજમાં આવે, એનું પ્રેશર આવે. કોઈને પ્રેશર લેવું ન હોય, કોઈને ટેન્શન લેવું ન હોય, પણ આવે. ધેટ ઇઝ બટ નેચરલ. એમ વિદ્યાર્થીઓને પણ મોટી પરીક્ષા જ્યારે હોય એટલે એને ફાઇનલ જેવું છે, ત્યારે જેમ ખેલાડીઓ પ્રેશર અનુભવે એમ વિદ્યાર્થીઓ પણ થોડુંક પ્રેશર અનુભવે. મહેનત કરી હોય, તૈયારી કરી હોય તો પણ પ્રશ્નપત્ર કેવું હશે, પરીક્ષાનો માહોલ કેવો હશે, હું ટાઈમમાં પેપર પૂરું કરી શકીશ કે નહીં, ધારેલા ગુણ આવશે કે નહીં આવે તો શિક્ષકો શું વિચારશે, મારા પપ્પા શું વિચારશે, સગા સંબંધીઓ શું વિચારશે. આવા પ્રકારના વિચારો તમારા મગજને ઘેરે અને નેગેટિવ વિચારો ખાસ આવે. આવા સમયે તમારું કોન્ફિડન્સ લેવલ ડાઉન થાય અને નેગેટિવ વિચારો સપાટી ઉપર આવે, એ તમને પરેશાન કરે. તો આમાંથી આ વસ્તુ શીખવાની હું તમને કહું છું. ગો ફોર એ લાઇટ વોક એન્ડ રિલેક્સ in nature by observing trees, plants, flowers, birds. ખુલ્લા વાતાવરણમાં, પ્રકૃતિમાં ફરે, પક્ષીઓનો, ફૂલોનો, છોડનો, વૃક્ષોનો એનું અવલોકન કરે, એનો અભ્યાસ કરે અને ખુલ્લા પ્રકૃતિની ગોદમાં ફરે, એને એન્જોય કરવાનો પ્રયત્ન કરે. ચાલવા માટે જાય, ધીમે પગલે ચાલે, પ્રકૃતિમાં હરે ફરે, એન્ડ ટ્રાય ટુ ગેટ રિલેક્સ્ડ. મોટા ખેલાડીઓ મોટા મેચ પહેલા એનું પ્રેશર હળવું કરવા માટે આવું કરે, છતાંય પ્રેશર આવે
એમ તમારે પણ જ્યારે બોર્ડની એક્ઝામ આવે એ તમારા માટે મોટી મેચ છે. એવા સમયે તમારે આત્મવિશ્વાસ ગુમાવવાનો નથી. પૂર્ણ તૈયારી કરી તમે કરેલી છે, આખા પરિરૂપ પ્રમાણે તમે વાંચેલું છે. આત્મવિશ્વાસ ગુમાવતા નહીં બાળકો. Enter the examination hall with full self-confidence. Because you have worked hard throughout the year, don't take any tension at all. Enter the examination hall with confidence. Write your papers with confidence. Believe in yourself that I can do. I have read, I have worked hard. I will be able to perform well for sure. And I will get expected marks. Because I have worked hard. I will. So start writing your paper without taking any tension. If you don't know the answers of 2 or 3 or 4 questions, no matter. Forget about that. What are you able to write? Think about that. How many answers I know? Focus upon that and start writing. But actually, what do the students do? They focus on the 4 questions which they don't know and forget about other 15 questions which they know quite well. Why are you doing that? And that brings pressure. That brings tension on your brain. આ તમને ટેન્શન આપે છે. 4 નથી આવડતા કદાચ એવું બને પેપર હાથમાં લીધા પછી. ઓકે, નો પ્રોબ્લેમ. પણ મને તો 15 આવડે છે, 4 નથી આવડતા, તો ગોળા એને મૂકી દો. આવડે છે અને સરસ રીતે લખી નાખો. તો નથી આવડતા એમાંથી એક વિચાર સ્ફૂર્શે. હકારાત્મક અભિગમ સાથે પરીક્ષામાં જવાની વાત આ પ્રી ટાસ્ક દ્વારા સમજવાની છે. એન્ડ ધેટ્સ વાય આઈ સે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારે પણ પરીક્ષામાં રિલેક્સેશન સાથે જવાનું છે, મહેનત કરવાની છે. અત્યારે રખડવાનું નથી. આખું વર્ષ મહેનત કરી લેવાની છે, પરિરૂપ પ્રમાણે મહેનત કરી લેવાની છે. પણ પછી આગલી રાતે શાંતિથી સૂઈ જવાનું છે. સવારે ઉઠીને એમ લાગે કે થોડુંક વાંચવું છે તો વાંચવાનું. પરીક્ષા ખંડમાં ગરો ત્યાં સુધી ચોપડી આમ કર્યા કરો, હજી ભૂલી જઈશ. એમ બતાવે છે કે તમે તમારો આત્મવિશ્વાસ ગુમાવી દીધો છે. અને આત્મવિશ્વાસ ગુમાવી જો પરીક્ષા હોલમાં જાઓ કે કોઈ પણ કાર્ય કરવા જાઓ. આજે હું તમને ભણાવવા બેઠો છું તો અત્યારે ભણાવતા હું મારો કોન્ફિડન્સ ગુમાવી દઉં તો હું ન ભણાવી શકું. હું કોન્ફિડન્સથી ન ભણાવી શકું. એમ કોઈ પણ માણસ કોઈ પણ ક્રિયા કરવા માટે જાય ત્યારે આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ, સેલ્ફ કોન્ફિડન્સ, બિલીફ ઇન હિમસેલ્ફ ઇઝ અ મસ્ટ. આ વસ્તુ શીખવાની છે પહેલા પ્રીટાસ્કમાંથી. નીચે પ્રશ્ન પણ પૂછ્યો જો પ્રીટાસ્ક પૂરું થાય ત્યાં. થિંક એન્ડ શેર. હાઉ ડુ યુ પ્રિપેર યોર સેલ્ફ ફોર ધ એક્ઝામિનેશન? હવે તમારે જ્યારે બિગ એક્ઝામ આવે, ફાઇનલ એક્ઝામ આવે ત્યારે તમે કઈ રીતે તૈયારી કરો છો? આ ખેલાડી ટેન્શન લે એવું ટેન્શન તમે પણ લ્યો છો? નહીં લેવાનું. ટેન્શન લીધા વગર જે કાર્ય કરો, આત્મવિશ્વાસ સાથે જે કાર્ય કરો એ પરિણામલક્ષી બને અને હકારાત્મક પરિણામ આવે જ. આ વસ્તુ યાદ રાખવાની બાળકો. પછી આવે છે P2. P2 બરોબર સમજો, જોઈ લેજો. રીડ ધ સ્ટેટમેન્ટ્સ કેરફુલી. નીચે 16 વિધાન આપેલા છે. એ 16 વિધાન વાંચો એમ તમને કહે છે. ચાલો આપણે સાથે મળીને વાંચીએ છીએ. Say how you feel before or during examinations
by putting a tick mark in appropriate box. Appropriate box એટલે યોગ્ય ખાનું. 3 ખાના આપ્યા છે. તમારે શું કરવાનું છે? પરીક્ષા પહેલા અને પરીક્ષા દરમિયાન, પરીક્ષા ચાલુ હોય એ દરમિયાન તમે કેવું અનુભવો છો? વિદ્યાર્થી તરીકે કેવું અનુભવો છો? રિલેક્સ્ડ કે ટેન્શન અનુભવો છો? સ્ટ્રેસ અનુભવો છો? એ તમારે યોગ્ય ખાનામાં લખવાનું છે. વિધાન વાંચીને વિધાન વાંચતું જવાનું અને પહેલું ખાનું રહ્યું ને, નંબર 1, નંબર 2, નંબર 3, એમાં તમારે પહેલા ખાનામાં મૂકવાનું ઓલવેઝ. વાક્ય વાંચીને સમજીને પહેલા મૂકવાનું ઓલવેઝ, બીજામાં મૂકવાનું સમટાઈમ્સ અને ત્રીજામાં મૂકવાનું છે નેવર. વાક્ય વાંચતું જવાનું. તમને જો સાચો જવાબ તમે આપશો બાળકો, if you don't cheat yourself and give the right answer, then you will get the real result. How is attitude is, whether your attitude as a student is positive or negative, you will know yourself. ઓલવેઝના ખાનામાં જ ઓલવેઝ લખો, સાચું હોય એ જ લખો. સમટાઈમ્સના ખાનામાં સમટાઈમ્સ લખો અને નેવરના ખાનામાં જ નેવર લખો. તમારા મગજમાં બીજું કંઈક હાલતું હોય, તમારા મગજમાં નેવર હાલતું હોય, તમે મૂકી દો ઓલવેઝમાં, તો સાચું રિઝલ્ટ નહીં મળે. આ તમારો એક પ્રકારનો એપ્ટિટ્યૂડ ટેસ્ટ, તમારું વલણ કેવું છે એ જાણવા માટેની એક કસોટી છે બાળકો. હું ઝડપથી સ્ટેટમેન્ટ વાંચું છું, તમે પેન્સિલ હાથમાં રાખજો અને સાચા ઓલવેઝ, સાચા સમટાઈમ્સ અને સાચા નેવર મૂકજો. I do not get sound sleep during exams. પરીક્ષા દરમિયાન મને ગાઢી નીંદર આવતી નથી. ઘસઘસાટ હું ઊંઘી શકતો નથી. તમને જ્યાં લાગુ પડતું અહીંયા ઓલવેઝમાં લાગુ પડે તો ઓલવેઝ લખો, સમટાઈમ્સ લખો, નેવર લખો, સાચું લખો. પછી છેલ્લે ગણજો ઓલવેઝ, સમટાઈમ્સ અને નેવરની સંખ્યા કેટલી થઈ. એમાં પોઝિટિવમાં ક્યાં ક્યાં ટીક લાગ્યું છે તો તમે પોઝિટિવ છો, નહીતર તમે તમારું વલણ નેગેટિવ છે. હું ટીક કરું તો મને મારું વલણ મળે. ધીસ ઇઝ એન એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઓફ અ કાઇન્ડ. બીજું, whenever I start preparing for the exam, other thoughts occupy my brain. એક શબ્દ રહી ગયો છે. જ્યારે હું પરીક્ષાની તૈયારી કરવા બેસું છું ત્યારે વિચારો મારા મગજને ઘેરી લે છે. ત્રીજું, I realize that I should read but get tempted to play or watch TV. હું સમજુ છું કે મારે વાંચવું જોઈએ, પરીક્ષા નજીક છે, મારે વાંચવું જોઈએ, પરંતુ હું રમવા માટે અને ટીવી જોવા માટે ખેંચાવ છું. મને લાલચ થાય છે અને એ પરીક્ષા દરમિયાન જ થાય છે. ટીવી જોવાની લાલચ થાય છે, રમવાની લાલચ થાય છે. નંબર 4, whenever I start reading, I feel hungry. જ્યારે હું વાંચવાનું ચાલુ કરું છું ત્યારે જ મને ભૂખ લાગે છે, કંઈક ખાવાનું મન થાય છે. I do not feel like eating anything during exam days. પરીક્ષાના દિવસો દરમિયાન મને કંઈ ખાવાનું મન જ નથી થતું, મને ખાવું ગમતું જ નથી. નંબર 7, I cannot decide the best time for my studies. મારે અભ્યાસ કરવા માટેનો સારામાં સારો સમય કયો એનો હું નિર્ણય નથી કરી શકતો કે કયા સમયે મારે વાંચવું જોઈએ. I do not like to sleep the previous night of the exam because I fear of forgetting whatever I have read. પરીક્ષાની આગલી રાત હોય ને ત્યારે ઊંઘી શકતો જ નથી, કારણ કે મને સતત એવો ડર લાગે છે કે મેં વાંચ્યું છે એ હું ભૂલી જઈશ તો, હું ઊંઘી જઈશ ને ભૂલી જઈશ તો. I prefer to read till the last minute before the exam. હું પરીક્ષા ખંડમાં જાવીને છેલ્લી ક્ષણ સુધી વાંચ્યા કરું છું. શું કામ? Because I feel I have not prepared enough. કારણ કે મને અંદરથી એવું લાગ્યા કરે છે
નેગેટિવિટીને કારણે કે મેં બરોબર પૂરતી તૈયારી કરી નથી એવું મને લાગ્યા કરે છે. I do not fear exams at all. I live a routine life. I feel free. મને પરીક્ષાનો ડર લાગતો જ નથી. હું તો મારી રૂટીન લાઈફ જીવું છું અને આઝાદ ઘૂમું છું. પરીક્ષા હોય તો શું થઈ ગયું એવું વિચારું છું. પરીક્ષા તો આવે ને જાય. I like to discuss what I read with my friends, my parents, family members and friends. મારા માતા પિતા, પરિવારના સભ્યો, મારા મિત્રો સાથે મને પરીક્ષા વિશે ચર્ચા કરવી ગમે છે. પરીક્ષા સંબંધી ચર્ચા કરવી મને ગમે છે. I don't like to talk with anyone during the exam days. પરીક્ષા ચાલુ હોય એ દરમિયાન મને કોઈની સાથે વાત કરવી જ નથી ગમતી. I dislike noise and music during the exam days. પરીક્ષાના દિવસો દરમિયાન મને ઘોંઘાટ કે સંગીત કાંઈ સાંભળવું ગમતું નથી. I like to be alone during the exam days. પરીક્ષાના દિવસો દરમિયાન મને એકલા રહેવું ગમે છે. કોઈની સાથે રહેવું ગમતું નથી. I believe in luck. હું નસીબમાં માનું છું. And always try to keep my lucky gadgets like pen, wristwatch, etc. with me while writing the exam. અમુક મારી વસ્તુ છે એને હું સુકન્યાળ માનું છું. મારી અમુક પેન, ખાસ પેન, મારું ઘડિયાળ એ હું પરીક્ષામાં પેપર લખું ત્યારે મારી સાથે જ રાખું છું કે બીજી પેન બરાબર પણ આવડી આ પેન તો જોઈએ જ એવું હું માનું છું. I feel nervous if I lose my lucky gadgets during the exam. પરીક્ષા દરમિયાન મારા સુકન્યાળ સાધનો જે છે પેન છે, રિસ્ટવોચ છે, બીજી કોઈ વસ્તુ હું ખોઈ નાખું કે ગુમાવી દઉં તો હું નર્વસ થઈ જાઉં છું, હું નિરાશ થઈ જાઉં છું, ઉદાસીન થઈ જાઉં છું, ડિપ્રેસ થઈ જાઉં છું. Students, there are 16 statements and I hope you must have ticked everyone. When I went through them, you have understood the meanings of the statements now. Now this is your test. What do? You again please go through all the statements, try to understand them, and then put your always in the first column, sometimes in the second, and never in the third one. And then count all of them one by one. Then you will be able to know whether your attitude is positive about the examination or negative. You can know yourself. You can know your confidence. I think this is one kind of test. So judge yourself. Be confident and enter the examination hall with full of confidence to have expected result. બાકીના 2 પ્રી-ટાસ્ક છે તમારે કરવાના છે અને મારે હવે યુનિટ શરૂ કરતા પહેલા બીજા પાર્ટમાં જ્યારે હું શરૂ કરું ત્યારે હું તમને અઘરા શબ્દો નોંધાવીશ. શક્ય બને બાળકો તો બપોર પછી હું બીજો પાર્ટ 2 લઉં ત્યારે તમે આ યુનિટના શબ્દો આપણે નોટમાં જેમ ક્લાસરૂમમાં લખીને આવીએ છીએ એમ પાઠનું નામ, લીટીઓ આંકીને, સ્પેલિંગ, પ્રોનન્સિએશન અને મીનિંગ એ બધા શબ્દો ગ્લોસરીમાંથી લખી અને તમે જો તૈયાર બેઠા હો, હું એફબી લાવ્યા હોઉં ત્યારે, તો એફબી લાઈવમાં હું તમને એના ઉચ્ચારો, પ્રોનન્સિએશન અને મીનિંગ એ નોંધાવતો જાઉં તો જેટલા ઝડપથી સ્પેલિંગ આપણે અઘરા શબ્દો નોંધી લઈએ અને પછી ટ્યુનઅપ ઓર ટીન્સ એને શરૂ કરીએ. તરુણોને ઊભા થવાની વાત કરે છે. તૈયાર થઈ જાઓ તરુણો,
તો તમે બધા તરુણો છો, તમે બધા ટીનએજર છો. આખું યુનિટ ટીનએજરને સંબોધીને છે બાળકો. હું 10 મિનિટમાં મારી વાત કરી અને આ તાસને પૂરો કરું છું. આપણને પહેલો મગજમાં પ્રશ્ન થવો જોઈએ. હું તમને કાયમ કહું કે ભાષાની અંદર કોઈ પણ યુનિટ, કાવ્ય હોય કે પાઠ, એ તમને કાંઈક ને કાંઈક મેસેજ આપતું જ હોય. કારણ કે એક્સપર્ટ પેનલ દ્વારા પાઠ્યપુસ્તકો તૈયાર થાય એટલે વિદ્યાર્થીઓને કંઈક નવું શીખવવાના હેતુ સાથે જ એવા પ્રકારના કાવ્યો અને એવા પ્રકારના યુનિટ્સ પાઠ્યપુસ્તકમાં મૂકવામાં આવે છે. તો તમને આ પ્રશ્ન થવો જોઈએ કે ટ્યુનઅપ ઓર ટીન્સ, આ જે યુનિટ છે તમારું 9મું યુનિટ, વાય ઇટ ઇઝ ધેર, એ કેમ અહીં મૂકવામાં આવ્યું છે? તમને શું શીખવા માંગે છે? આખું યુનિટ છે ને બાળકો, એ તમારે 9મા ધોરણમાં આપણે કોન્ફરન્સ આવતી, એવી એક પ્રકારની કોન્ફરન્સ છે. આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી જે રીતે કોન્ફરન્સ કરે છે, વડાપ્રધાન તરીકે પણ કરે છે. ક્યારે કરે છે? 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનના દિવસે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરે છે. અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે પણ દર વખતે આખા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના બાળકો સાથે વાર્તાલાપ કરતા. બાળકો સીધા પ્રશ્નો પૂછતા અને એ સીધા ગાંધીનગરથી જવાબ આપતા. અને હજી પણ એ સિલસિલો ચાલુ છે. હજી એ દિલ્હીથી જવાબ આપે છે અને ભારતભરમાંથી બાળકો પ્રશ્ન પૂછે છે. આ રીતે કોન્ફરન્સથી બાળકો સાથે જોડાય છે. હવે ટેકનોલોજીના યુગમાં આ સહજ બની ગયું છે, તો જ આપણે અત્યારે જોડાયેલા છીએ. જુઓ, ધીસ ઇઝ અ મિરેકલ ઓફ ટેકનોલોજી, નથિંગ એલ્સ. તો આની અંદર કેટલાક એક્સપર્ટ, એક ડાયટિશિયન છે, પછી એક સાયકોલોજીસ્ટ છે, એક વિદેશથી જોડાયેલા છે એક એક્સપર્ટ, પછી એક એજ્યુકેશનિસ્ટ છે એટલે એક શિક્ષણવિદ છે, એક મનોચિકિત્સક છે, એક ડાયટિશિયન છે. અલગ અલગ પ્રકારની એક્સપર્ટની પેનલ છે. અને વિદ્યાર્થીઓને પરીક્ષામાં જે તણાવ આવે છે, ટીનએજના બાળકોને, તમે બધા ટીનએજના બાળકો છો. ટીન ક્યાંથી શરૂ થાય? 13, 14, 15, 19 સુધી એ તરુણ વયના બાળકો છે. અને તમે એ કેટેગરીમાં છો બાળકો. એટલે આ ઉંમર એવી છે કે તમે ઉત્સાહી ખૂબ હોય, જાત જાતના તરેના વિચાર આવે, તમે ખૂબ લાગણી અનુભવો, તમને વાતે વાતે વખાણ કરે તો આનંદ આવી જાય, સહેજ ટીકા થાય તો તમને દુઃખ લાગે, તમને શિક્ષકો કે વડીલો, મા બાપ સહેજ ઠપકો આપે, સાચો આપે, તોય તમને માઠું લાગે, એટલે મને કીધું, એટલે નવીનભાઈ મને બેટા, મારા પપ્પાએ મને કહી દીધું. તમે ઇનાઇટ છો, તમે કઈ વિશિષ્ટ વ્યક્તિ બની ગયા નથી હોતા, પણ તમને એવું લાગે છે કે આઈ હેવ બીકમ અ સ્પેશિયલ પર્સન નાવ, આઈ એમ વેરી ઇમ્પોર્ટન્ટ પર્સન નાવ. એવી આ તરુણ વય છે. એવા તરુણ વયના બાળકો જ વાતે વાતે ટેન્શન બહુ લે છે. નાની નાની વાતનું ટેન્શન આવે છે. એમાં ખાસ કરીને બોર્ડની એક્ઝામ આવે ત્યારે આત્મવિશ્વાસ ગુમાવે છે અને નેગેટિવ વિચારો એના મગજમાં સવાર થાય છે. જીવનના કોઈ પણ તબક્કામાં કંઈક આપણને ન ગમે એવું કંઈક બને, ઓછા ટકા આવે, નબળું પરિણામ આવે, આપણું ધારેલું કંઈક ન થાય, તો કાયમ આપણે ધારીએ એવું ન થાય. કંઈ તો ક્યારેક ન થાય. ક્યારેક શિક્ષક આપણને સાચી દિશામાં 2 શબ્દો કહે, ક્યારેક આપણા મા બાપ છે, આપણા વડીલો છે, એ આપણને ક્યારેક સાચી દિશામાં 2 શબ્દો કહે ખરા, એમાં આપણને માઠું લાગી જાય, આવડું મોટો મોગો થઈ જાય, આમ ફરવા માંડીએ, 3 દિવસ સુધી સાહેબારે બોલીએ નહીં, અને મગજમાં વેરવૃત્તિ જન્મી જાય અને નેગેટિવ વિચારો આવવા માંડે. આવું નથી કરવાનું. આવું ક્યારે ન થાય બાળકો? આત્મવિશ્વાસ તમારો બુલંદ હોય ને, જે બાળકનો આત્મવિશ્વાસ બુલંદ હોય, જે બાળક આત્મવિશ્વાસથી સભર હોય, જેને અંદરથી ડર ન હોય, ફિયર ન હોય, એને નેગેટિવ વિચાર ન આવે. એ દરેક વસ્તુને સ્વીકારીને ચાલતા શીખે. એ વ્યવસ્થિત તૈયારી કરે, પણ જે કરે એ કોન્ફિડન્સથી જ કરે.
બીજું, પરીક્ષા દરમિયાન શું ખાવું, શું ન ખાવું, ક્યારે ખાવું, ક્યારે ન ખાવું, યાદ રાખવા માટે શું કરવું, કયા વિષય પહેલા વાંચવા, કયા વિષય ક્યારે કેવી રીતે વાંચવા, તમારા નિશાળના અનુભવો માતા પિતા સાથે શેર કરવા કે નહીં. બીજું, તમારી તરુણ વયની સમસ્યાઓ ઘણી બધી હોય, ફિઝિકલ સમસ્યાઓ હોય, ઘણી વખત એજ્યુકેશનને લગતી સમસ્યાઓ હોય, ઘણી વખત અન્ડરસ્ટેન્ડિંગને લગતી સમસ્યાઓ હોય. બધી મોટાભાગની સમસ્યાઓ તમને તરુણ વયમાં પજવે. અને બને એવું કે આપણા મગજની અંદર શરમ અને સંકોચ હોય, એને કારણે આપણે આપણી સમસ્યાઓ ઘણી વખત આપણા વડીલો સાથે, આપણા મા બાપ સાથે, આપણા ટીચર્સ સાથે આપણે વહેંચતા નથી. We never share our problems with our parents, with our teachers, with our near and dear ones. તો આ યુનિટ આપણને એમ પણ શીખવે છે કે જીવન છે, ક્યારેક તમારામાં નકારાત્મકતા આવી જાય, ડિપ્રેશન આવી જાય, ખોટા વિચારો તમારા મગજમાં ઘર કરે, પછી પરીક્ષાલક્ષી હોય કે જીવનલક્ષી હોય, પરિવારમાં કોઈ માથાકૂટ ચાલતી હોય, ઘણા બધા કારણો હોય, તમારી પોતાની પર્સનલ વાત હોય, તમે કોઈની સાથે શેર ન કરી શકતા હોય ને અંદર મૂંઝાતા હોય. આવું તરુણો સાથે વધારે બને છે બાળકો. તો આ યુનિટ આપણને આ શીખવા માટે છે કે આવી કોઈ સમસ્યા તમને હોય, પારિવારિક સમસ્યા હોય, તમારી પર્સનલ સમસ્યા હોય, કોઈ ફિઝિકલ સમસ્યા હોય, એક્ઝામિનેશનને લગતી સમસ્યા હોય, એની પ્રોબ્લેમ, and you will have problem at this age. Teenagers have maximum problems, but the main problem is they never share their problems with near and dear ones. તમારા નજીકના મમ્મી પપ્પાને અમુક તમારા પ્રોબ્લેમ મમ્મીને કહેવાય, અમુક પ્રોબ્લેમ પપ્પાને કહેવાય, અમુક પ્રોબ્લેમ તમારા મિત્રને કહેવાય, નિયર એન્ડ ડિયર વન્સ, અને અમુક પ્રોબ્લેમ તમે આચાર્ય કે શિક્ષકની સાથે પણ શેર કરી શકો. મનોમન મૂંઝાયા કરીએ અને કોઈને કહીએ નહીં તો એ નકારાત્મકતા તરફ દોરી જાય, અને નકારાત્મકતા આપણને અવળે રસ્તે દોરી જાય. આ વસ્તુ ન બને, ખાસ કરીને એક્ઝામને લાગે વળગે ત્યાં સુધી. તો બોર્ડની એક્ઝામ વખતે આપણે વ્યવસ્થિત વાંચવાનું, ન સમજાય ત્યાં શિક્ષકને પૂછવાનું, અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષાના હોલમાં એન્ટર થવાનું, અને સારા ગુણથી પાસ થશો જ એની મને ખાતરી છે. બી કોન્ફિડન્ટ, હેવ કોન્ફિડન્સ એન્ડ ડુ યોર વર્ક. Throw your fear away and let confidence come in. That will change your life, students. This is the main message of mine and main message of this particular unit. This is the first part of unit 9. Now again in the evening or tomorrow we will meet again with part 2, and you please note down the tough words in your notebook and be ready with your pen in your hand. As soon as I open my book, I will start giving you the pronunciations and meanings, and you start writing, and then we will try to understand the lesson with explanation in Gujarati, and we will finish the unit number 9. So this is all from here. Bye students. We will meet again in the part 2 of unit 9. Up till then, bye.